અને કોઈક વાર જીવનમાં બને સાહેબ, અમુક અવસ્થામાં સ્ત્રી કે પુરુષ વિદુર કે વિધવા બને તો સમય કાઢી શકે, પણ દીકરી કોઈક વાર બાળપણમાં અને નાની ઉંમરમાં વિદુર કે વિધવા બને ને એનો સમય બહુ કપરો હોય સાહેબ. કોઈકની સાથે રહેવું, પરિવારમાં રહેવું કે પોતાના પાત્રની સાથે રહેવું સહેલું છે, પણ જ્યારે ભગવાન પોતાનો પડછાયો લઈ લે અને પછી જે સમય કાઢવો ને બહુ કઠણ છે. અમુક સમય અને અમુક અવસ્થા એવી છે સાહેબ, અમુક વ્યક્તિ અમુક સમયે ભલે પરિવારમાં રહે છે પણ નથી કોઈને બોલી શકતા, નથી કોઈને કહી શકતા. કદાચ મનમાં બીક લાગે કે પતિ તો મારા જતા રહ્યા છે, દીકરો એકનો એક છે, કદાચ હું અવિવેક કરીશ અને પરિવારથી નોખી થઈશ તો જઈશ ક્યાં સાહેબ. અને ઘણી વાર બને કે વ્યક્તિનું કશું ના ચાલે ને તો વ્યક્તિ ઘરની અંદર દીકરીઓ અને ઘરની સ્ત્રીઓની ઉપર રણગતિની તૈયારી કરે છે. દીકરી પર એટલે જે દીકરીના સુંદર કે લગ્ન થયા છે ને એને તોડાવવાનો પ્રયત્ન કરે, જેમાં ઘરમાં બીમાર છે એને વધારે પરેશાન કરવાનો પ્રયત્ન કરે.